હેર વોશ કર્યા પછી ધ્યાનમાં રાખવા જેવી બાબતો કે જેથી કરીને વારંવાર હેરફોલ થવાના ચાન્સીસ ઘટી જાય. હેર વોશ કર્યા પછી હેરને બહુ ઝાટકવાના નથી કે પછી ટાવલથી ઘસવાના નથી, બહુ જ રબ કરવાના નથી. આ ઉપરાંત ઘણી વખત લેડીઝને ટેવ હોય છે કે ડાયરેક્ટલી બટરફ્લાય રિંગ કે પિનઅપ કરી દે છે, તો એ પિનઅપ નથી કરવાનું. બીકોઝ જ્યારે તમે ડાયરેક્ટલી બટરફ્લાય કે પિનઅપ કરી દો છો તો ડેન્ડ્રફ થવાના ચાન્સીસ વધી જાય છે અને ડેન્ડ્રફના લીધે હેરફોલ થવાના ચાન્સીસ વધે છે. તો હેર વોશ કર્યા પછી શું કરવાનું છે? હેર વોશ કર્યા પછી હળવા હાથે ટાવલથી વાળને લૂછવાના છે. પિનઅપ કે બટરફ્લાય કે ક્લચર ભરાવાનું નથી, એની રીતે સુકાવા દેવાના છે. ડ્રાયરથી ડ્રાય નથી કરવાના અને ડાયરેક્ટ કોમ નથી ફેરવવાનું. સુકાઈ ગયા પછી હેરને નરિશમેન્ટ માટે હળવા હાથે સિરમ કે ઓઇલની મસાજ કરવાની છે. થેન્ક યુ.